આજે ભાદરવી અમાસ છે, તો બોળ તળાવ આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. હું તમને સરસ મજાનો નજારો બતાવવાનો છું. વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. કારણ કે બોળ તળાવની અંદર આખું ચોમાસું ગયું, એક ટીપું પણ પાણી બોળ તળાવમાં આવ્યું નથી. તો હવે હું પહેલાં તો આપણે થાપનાથ મહાદેવના દર્શન કરશું, પછી તમને બોળ તળાવનો ખૂબસૂરત નજારો બતાવું. એમનો વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી આપણે બોળ તળાવ થાપનાથ મહાદેવ મંદિરે આવી ગયા છીએ. નામ જુઓ તમે, બપોરની આરતી થઈ રહી છે. ચાલો ફટાફટ દર્શન કરીએ. ફાઇનલી ભોળાનાથના દર્શન કરી લીધા. હવે હું તમને બતાવું છું બોળ તળાવ, જે ચોમાસા દરમિયાન બિલકુલ ખાલી રહી ગયું. જુઓ, સાવ ખાલી પડ્યું છે મારા વાલા, સાવ ખાલી ખમ. પણ અહીંનો નજારો જુઓ તમે, એકદમ ખૂબસૂરત. ઓ વાહ, ઘણું પબ્લિક છે આજે. થોડુંક પાણી, રાજાનો મહેલ. આરતી થઈ રહી છે. બોળ તળાવથી નીચેમાં જાઓ, ત્યાં બહુ જોવાની મજા આવે. અહીંયા પગથિયા છે, આ પગથિયા ઉતરીને આપણે નીચે જઈશું. ચાલો ફટાફટ જઈએ. જો અહીંયા નીચેથી બોળ તળાવ કેવું લાગે. ફર્સ્ટ ક્લાસ બગીચો. વરસાદ પણ ચાલુ થઈ ગયો, ઝરમર ઝરમર. બહુ મજા આવે એવું. બાળકો સાથે આવો ને તમે તો અહીંયા બહુ મજા આવે એવી જગ્યા છે. એક દિવસ આવો. ફાઇનલી આપણે આવી ગયા બોળ તળાવની નીચે બગીચામાં. બહુ જ મજા આવે એવી જગ્યા છે. કોઈ દિવસ ટાઈમ મળે તો ચોક્કસથી અહીંયા આવજો, બહુ જ મજા આવશે તમને. અને મિત્રો, તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમે યુટ્યુબ ઉપર જોતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ઉપર જોતા હો તો લાઇક ને શેર જરૂર કરજો. આવા નવા વિડીયો લઈ હું તમારી સમક્ષ આવતો રહીશ. જય માતાજી.